અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોના મુદ્દા પર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટકોરયુક્ત ટ્વીટ કરીને રાજકીય પ્રતિનિધિઓને જગાડ્યા છે. તો જનપ્રતિનિધિ જવાબદારી ઉઠાવો શીર્ષક હેઠળના આ ટ્વીટમાં ધાનાણીએ કહ્યું કે જનપ્રતિનિધિઓને જવાબદાર બનાવવા, ખેડૂતોના બધા દેવા માફ કરાવો. તેમણે રાજકારણીઓને આંચળા ધરીને જવાબદારી લેવા અને પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવાની હાકલ કરી છે. તો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડતા અત્યધિક વરસાદથી કપાસ, મગફળી અન્ય પાકોને 50%થી વધુ નુકસાન થયું છે. તો ખેડૂતો લોનના બોજ હેઠળ દબાયેલા છે અને તાત્કાલિક દેવા માફીની માંગ કરી રહ્યા છે. તો ધાનાણીની ટ્વીટમાં વધુ કહેવામાં આવ્યું છે કે સૌના રાજકીય આંચળા ઘરે જ ઉતરાવો, પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવો. તેમણે ગ્રામીણ સ્તરે કાર્યવાહી કરવાનું આગ્રહપૂર્વક અને ધાનાણીએ તાલુકા જિલ્લા પંચાયતોને સભ્યોને જાગૃત કરીને ગ્રામસભાઓમાં દેવા માફીના નારા લગાડવાનું કહ્યું. તેમણે ધારાસભ્યો અને સાંસદોને ઘરે ઘરે જમવાનું અને સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાડવાનો આદેશ આપ્યો છે. તો આ ટ્વીટમાં તેમણે બધા જનપ્રતિનિધિઓને સુધરી જવાની ના પાડી અને જે સમજે ના તેમને સાનમાં સમજાવવાનું કહ્યું. પરેશ ધાનાણીની આ પોસ્ટ રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.